નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખોડિયારનગર રોડ ઉપર આવેલ સિદ્ધનાથ પ્લેનેટના મકાનમાં પત્તાપાના રૂપિયા વડે હારજીતો જુગાર રમતા 5 ઇસમોને ઝડપી પાડી ઘટના પાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ નાઓ વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની સામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન જુગારના સફળ કેસો કરી પ્રવૃત્તિને સ્તનાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય, જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીપી ટંડેલ પીસીબી નાઓએ તાપાના માણસોને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડીને આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન કરેલ, જે આધારે પીસીબીના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈ નાઓએ બાતમી હકીકત મળેલ કે સિદ્ધનાથ પ્લેનેટ ટાવર નંબર C ના મકાન નંબર 202 રહેતો આકાશ રૈજીભાઈ માછીનો પોતે તથા પોતાના મિત્રો ભેગા થઈ પોતાના ઘરમાં પત્તાપાના રૂપિયા વડે હારજીતો જુગાર રમી રહેલ છે અને હાલમાં પણ તેઓની પ્રવૃત્તિ ચાલુ છે, જે હકીકતને આધારે માહિતી મુજબના મકાનમાં રેડ કરતા પત્તાપાના રૂપિયા વડે હારજીતો જુગાર રમતા 5 ઇસમોને ઝડપી પાડી ઘટના પાત્ર કેસ શોધી કાઢી બાપુત પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। પકડાયેલા આરોપીનું નામ અને સરનામું આકાશ રૈજીભાઈ માછી, દિલીપ ઉર્ફે રમેશ મંગલસિંહ ખાંટ, ધર્મેશ ઉર્ફે ધમો, રમેશભાઈ ગોહિલ અને નયનકુમાર ઉર્ફ વિશાલ ગોપાલભાઈ કહાર, સાગર કંચનભાઈ માછી।